Hello friends, how are you? Standard 6, chapter number 9. Today's our new topic is habitat and adaptations. Okay, so what is habitations? Habitant. Okay, so habitant means કે નિવાસ સ્થાન અને adaptation means કે અનુકૂલન. Okay, what do you find from the plants and animal? Listen. Activity number 1. Did you find a large variety in them? Look at what you have entered in the column of the desert and the column for the sea in table number 9.1. Did you list very different kind of organism in these two columns? Okay, so શું છે કે પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીઓમાં તથા વનસ્પતિઓમાં તમે નોંધ્યું હશે કે શું તમે તેમાં વિશાળ રણ તથા દરિયાની કોલમમાં શું લખ્યું છે, બરાબર છે? અને પર્વત પરની જે કોલમ છે અને ફોરેસ્ટની જે કોલમ છે એમાં તમે શું લખ્યું છે, બરાબર છે? આપણે આ કોલમની વાત કરીએ છીએ, બરાબર છે? તો આમાં જે જુદા જુદા વેધરમાં રહ્યા છે કે ફોરેસ્ટમાં રહે છે, માઉન્ટેનમાં રહે છે, ડેઝર્ટમાં રહે છે, સીમાં રહે છે અને બીજામાં રહે છે ને, એ બધા જ પ્રાણીઓનું લિસ્ટ તૈયાર કરવાનું છે અને એને આપણે કમ્પેર કરવાનું છે. અને કમ્પેર કરીને આપણને જોવા મળશે કે અમુક પ્રાણીઓ જે ફોરેસ્ટમાં રહે છે તે ફોરેસ્ટની હેબિટેટ છે, જે આપણી જે રોજની પ્રવૃત્તિ છે, રોજની આદતો છે, એનાથી શું છે, ઘેરાયેલા છે. બીજા જે છે એ ડેઝર્ટમાં રહે છે. હવે રણ અને ફોરેસ્ટ અને ડેઝર્ટ બે શું છે, અલગ વસ્તુ છે, બરાબર છે? અને ડિફરન્ટ રીતે એનું વેધર પણ ચેન્જ હોય છે. ફોરેસ્ટમાં ટ્રીઝ હોય છે અને ડેઝર્ટમાં લોટ્સ ઓફ સેન્ડ હોય છે, બરાબર છે? ઘણી બધી રેતી જ હોય છે. ત્યાં તમને કાંટાળા વૃક્ષો જોવા મળે છે, પરંતુ હરિયાળા વૃક્ષો જોવા મળતા નથી. એટલે ત્યાં રહેતા પ્રાણીઓ જે છે એ ત્યાંથી ગરમી અને ઠંડીથી શું હશે, અડેપ્ટેડ હશે, બરાબર છે? ઇન ધ સી, plant and animals surrounded by saline salty water, most of them uses the air dissolved in waters. Okay, તો દરિયામાં જે વનસ્પતિ અને પ્રાણીઓ જે ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે, બરાબર છે? હવે તેમાંના જે મોટા ભાગના જે છે એ પાણીમાં જે ઓગળેલી જે હવા હોય છે ને એનો ઉપયોગ કરે છે, બરાબર છે? There is a very little water available in the desert. It is very hot in the daytime and very cold at the night. Desert. The animal and plant of the desert live on a desert soil and breathe air from the surroundings. Okay. તો આપણે જ્યારે રણની વાત કરતા હોય, બરાબર, પહેલાં આપણે દરિયાની વાત કરી, પછી રણની વાત કરી. તો જે રણ જે છે એમાં શું હોય છે કે પાણીની બહુ ઉણપ હોય છે. તો એમાં પાણીની જે ક્વોન્ટિટી હોય છે બહુ લેસ હોય છે, બરાબર છે? પાણી ત્યાં પૂરતા પ્રમાણમાં મળતું નથી, બરાબર છે? હવે રણમાં શું હોય છે કે ડે ટાઈમમાં શું હોય છે કે એની જે ટેમ્પરેચર હોય છે એ અરાઇઝ થાય છે સેન્ડના કારણે અને સનરેના કારણે. જ્યારે રાતમાં શું થાય છે કે જ્યારે તે ઠંડી પડે છે તો પુષ્કળ પ્રમાણમાં શું છે, ઠંડી થાય છે. એટલે આનું જે વેધર કેવું છે, દિવસમાં ગરમ છે અને રાતમાં ઠંડુ છે, બરાબર છે? તો અમુક પ્રાણીઓ હોય, તો કોઈ બી પ્રાણી હોય, અમુક નહીં, કોઈ બી પ્રાણી હોય છે તો કાં તો એ ઠંડીથી ટેવાયેલી હોય, કાં તો એ ગરમીથી ટેવાયેલી હોય. પરંતુ રણ સ્થાનમાં નિવાસ કરતા પ્રાણીઓ દિવસે ખૂબ જ ગરમી વેઠે છે અને રાતમાં અતિશય ઠંડી બેઠે છે. હવે રણમાં રહેતા પ્રાણીઓ વનસ્પતિ અને રણની વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ રેતીમાં જ એમનું જીવન પસાર કરે છે અને એ જ વિસ્તારમાં શું કરે છે, એમનો શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરે છે.
The sea and desert are very different surrounding, and we find very different kind of plant and animal those two region, isn't? ઓકે, બરાબર છે. આમાં શું છે, તો આપણે હમણાં જ કમ્પેર કર્યું છે કે રણ છે અને દરિયો છે, બરાબર છે. એમનું વેધર અલગ છે, એમનું તાપમાન અલગ છે, એમને જીવન જીવવા માટેની જે જરૂરિયાતો છે એ પણ અલગ છે, બરાબર છે. એમની શ્વાસોશ્વાસની ક્રિયાઓ પણ કેવી છે, અલગ છે. રણમાં રહેતા પ્રાણીઓની પણ શ્વાસોશ્વાસની ક્રિયા કેવી છે, અલગ છે, બરાબર છે. Let's us look at two very different kind of organisms from the desert and sea, camel and fish. ઓકે, ચલો હવે આપણે જે છે ને બે પ્રકારના સજીવની વાત કરીએ, બરાબર. એક ઊંટ લઈ લઈએ અને એક ફિશ લઈએ, બરાબર છે, એઝ અ એક્ઝામ્પલ. હવે ફિશ જે છે એ નોર્મલી છે ને આપણને સીમાંથી મળી જાય છે, બરાબર છે. નોર્મલી ફિશ તો હોય જ. અને એ જ રીતે વાત કરીએ ડેઝર્ટમાં રણ ના હોય, ડેઝર્ટમાં કેમલ ના હોય એવું બને છે ને, ડેઝર્ટમાં કેમલ હોય જ, બરાબર છે. તો આમાં શું છે કે the body structure of the camel helps to survive in a desert conditions. Camels have a long legs which help to keep their body away from the heat of the sand, and they extract small amount of urine. The dung and dry it is do not sweat. Since camels lose very little water of their bodies, they can live for many days without water. હવે શું છે, હવે ઊંટ અને માછલી છે, બરાબર છે. હવે ઊંટ અને માછલી જે છે, હવે એમનું જે આ બંને જીવો છે, બરાબર. હવે એ બંને જીવોનું બોડી સ્ટ્રક્ચર એવું હોય છે કે આ બોડી સ્ટ્રક્ચર એમને આવી કન્ડિશનમાં પણ જીવંત રહેવા માટેની શું કરે છે, ઉર્જા અને કુદરતી રીતે હેલ્પ કરે છે. આપણને બધાને ખબર છે કે ઊંટના જે છે પગ છે એ લોંગ હોય છે. હવે લોંગ એના પગ છે, એનો ફાયદો શું થાય છે કે જે રણની જે સેન્ડ હોય છે એ શું હોય છે, હીટ કરેલી હોય છે, ગરમ હોય છે. એટલે એનાથી છે પગ લાંબા હોય છે અને ઊંચા હોય છે. દેટ મીન્સ કે શું છે કે એનું બોડીથી પગ સેન્ડનું અંતર કેવું થઈ જાય છે, વધી જાય છે. એટલે એમને ગરમી કેવી લાગે છે એટ ધ ટાઈમ, ઓછી લાગે છે. પછી શું થાય છે, હવે એ લોકો છે ને ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરે છે, બરાબર. અને એમનો જે મળ હોય છે ને એ બહુ સૂકો હોય છે. હવે એમને શું છે કે એમને સ્વેટ થતો નથી, પરસેવો થતો નથી, અને એ ખૂબ જ પ્રમાણમાં મૂત્રનો ત્યાગ ઓછા પ્રમાણમાં કરે છે, અને તેઓ ખૂબ જ લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે, બરાબર છે. આપણે પાણી વગર કેટલું રહી શકીએ, બહુ કલાક, 5 કલાક, 8 કલાક રહી શકીએ, તેથી વધારે ના રહી શકીએ, બરાબર. બહુ કરો તો તમે 12 અવર છે પાણી વગર રહી શકો છો, બરાબર છે. ત્યાર પછી તો આપણે પાણી તો પીવું જ પડે. પણ આ ઊંટ શું છે, ડેઝર્ટમાં તો પાણી મળવાનું નથી, એટલે એક જ સમયમાં ઘણું બધું વોટર છે ને ડ્રિંક કરી લે છે, અને એની જે પેટ છે સ્ટમક એમાં સ્ટોર કરી રાખે છે, અને જેમ જેમ જરૂર પડે છે એ પાણીનો યુઝ કરે છે, બરાબર છે. આનું હેલ્પ કેવી રીતે થાય છે કે ઓછા પ્રમાણમાં પેશાબ કરે છે અને ઓછા પ્રમાણમાં જે મળ ત્યાગ કરે છે, બરાબર. અને એમનો જે મળ હોય છે સૂકો હોય છે, એટલે પાણી નિતારાઈ ગયું હોય છે એની અંદરથી. ઓકે, let's us look at different kinds of fish. Some of these are shown in the figure 9.3. There are so many kind of fish, but do you see that all have something common about the shapes? All one show here we have streamlined shape that was discussed in chapter 8. The shape help them move inside water. Sheep fish have slippery scale on their body. The scale protected the fish also help in easy movement through the water. We discussed in chapter 8 that fish have a flat fin tail that help them change direction and keep their body balanced in water. Gills present in the fish help to the oxygen dissolve in the waters. Okay.
હવે શું છે કે અહીંયા તમે જોઈ શકો છો કે ફિશનું પિક્ચર આપેલું છે. હવે શું છે કે ફિશ વિશે આપણે થોડીક માહિતી લેવાની છે, બરાબર છે. હવે શું છે કે આપણે શું કરવાનું છે કે ચાલો આપણે વિવિધ પ્રકારની માછલીઓ જોઈએ છે, બરાબર છે. હવે માછલીનું સ્ટ્રક્ચર આપણે કેવું હોય છે કે સુરેખિત હોય છે, બરાબર છે. એની પાછળ જો પૂંછડી હોય છે, હવે આ પૂંછડીથી હલાવે છે અને શું કરે છે, એ મૂવમેન્ટ કરે છે, બરાબર છે કે નહીં. હવે શું થશે કે આ માછલી જે છે, આ મીન પક્ષીઓ એના દ્વારા શું મેળવે છે, સંતુલન મેળવે છે. અને પૂંછડી પણ કેવી છે, સીધી હોય છે. એટલે પૂંછડીને આ રીતે વેવ કરશે એટલે શું કરશે, એની દિશા શું થશે, આગળ ધસશે, બરાબર છે. હવે અહીંયા શું હોય છે, એને ચૂઈ હોય છે. અને ચૂઈ હોય છે એટલે શું કરે છે કે પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન હોય છે એ શું કરે છે, યુઝમાં લે છે, બરાબર કે નહીં. The place where organism live is called habitat. ઓકે, જે વિસ્તારમાં પ્રાણીઓ જીવતા હોય છે એ વિસ્તારને આપણે શું કહેવામાં આવે છે, હેબિટેટ કહેવાય, નિવાસ સ્થાન કહેવામાં આવે છે. હેબિટેટ મીન્સ અ dwelling place. A habitat provides food, water, air, shelter and other needs to organisms. ઓકે, સજીવો જે છે ખોરાક છે, પાણી છે, હવા છે, આશ્રય છે, બીજી જરૂરિયાત માટે નિવાસ સ્થાનો પર નિર્ભર હોય છે. Several kind of plant and animal live in the same habitat. ઓકે, વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસ સ્થાનમાં જોઈ શકીએ છીએ. The plants and animals that live on the land are said to be living in the terrestrial habitat. ઓકે, કે જમીન પર રહેનારા પ્રાણીઓને જે વનસ્પતિઓ જે છે એને ભૂનિવાસમાં રહેતી વનસ્પતિઓ કહેવામાં આવે છે. Forest, grassland, desert, coastal, mountain region. On the other hand, habitat or a plant animals that live in the water are called aquatic habitat. ભૂનિવાસમાં કેટલાક ઉદાહરણોમાં જંગલો છે, ઘાસના મેદાનો, રણ, દરિયાકાંઠો, પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજી બાજુ વનસ્પતિઓ કે જે પ્રાણીઓમાં જીવે છે અને આપણે જલીય નિવાસસ્થાન કહીએ છીએ, બરાબર છે. એનિમલ ધેટ લીવ ઇન ધ વોટર ઇઝ કોલ્ડ એક્વાટિક એનિમલ. એટલે જે પ્રાણીઓ પાણીમાં રહેતા હોય અને એક્વાટિક કહેવામાં આવે છે. લેક, રિવર એન્ડ ઓશન આર સમ ઓફ એક્ઝામ્પલ ઓફ aquatic habitats. ઓકે, તો જે શું કહેવામાં આવે છે, તળાવ છે, કળણભૂમિ છે, સરોવર છે, નદી છે એ બધા જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. This organism, both plant and animal, living in habitat are biotic components. ઓકે, તો નિવાસ સ્થાનોમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ તેના જૈવિક ઘટકો છે. આર સનલાઇટ એન્ડ હીટ બાયોટિક ઓર એન્ટીબાયોટિક કમ્પોનન્ટ્સ. ઓકે, તો શું જે છે સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ નિવાસ સ્થાન જૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે કે નહીં થતો, બરાબર છે. હવે લઈ લો એક્ટિવિટી નંબર 2. Recall activity number 5 in chapter 1. We made a sprouted root, mung and chana seeds. When seed turn into the sporoots, it's said with germinated. This is the beginning of the life of a new plant. Okay, તો પ્રકરણ 1માં આપણે પ્રવૃત્તિ 5માં આપણે જોયું હતું કે આપણે ચણા અને મગના જે ફણગાઈએ છીએ અને ફણગાણામાંથી બીજ અંકુરિત થાય છે અને એને શું કહેવા માટે અંકુરિત થાય છે, બરાબર છે. હવે આ જે પ્રક્રિયા જે છે એમાંથી શું થાય છે કે બીજમાંથી નવા છોડની શું થાય છે, શરૂઆત થાય છે.
Water of the day divide the soaked seed into the 4 parts. Keep one part completely submerged in a water 3 or 4 days. Do not disturb the dry seed and those submerged in a water. થોડાક સૂકા મગના બીજ લેવાના છે. આવા મગની જે નાની નાની ઢગલીની બાજુએ રાખો. બાકીની મગને 1 દિવસ માટે પાણીમાં ભીંજવાના છે અને બીજા 4 ભાગમાં વહેંચો અને તેને એક ભાગને 3 થી 4 દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખવાના છે. Do not disturb dry seed and those submerged in the water. Keep the part of soaked seed and sunny and another completely dark region like a cupboard that does not allow any light come in. Keep the last part in a very cold, the surrounding, say in a refrigerator, with the ice surrounding them. Rinse them, the place, the water every day. What do you notice after few days? 2 seeds in all 5 conditions germinated uniformly. Do you find slower or no germinations in of any this? ઓકે, હવે શું એને 3 થી 4 ભાગમાં વહેંચ્યા પછી હવે શું કે સૂકા બીજ છે અને પાણીમાં ડૂબાડેલા બીજને ખલેલ ન પહોંચાડો. બરાબર છે. હવે જે ભીજવેલા બીજ છે એને હવા ઉછેરવાળા રૂમમાં લો અને બીજા ભાગને સંપૂર્ણ ધરાવતા હોય જેમ કે કબાટમાં રાખીને જરા પણ અંદર ના આવે છેલ્લા ભાગને એકદમ કડક જગ્યાએ જેમ કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય ત્યાં રાખવાના છે. આ ત્રણેય ભાગોને અંકુરિત થવા માટે રોજ ધોઈ પાણી રીતારીને મૂકવાના છે. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું કે 5 ભાગમાં બીજ સમાન રીતે અંકુરિત થાય છે. તો શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય છે? અંકુરિત ન થયા તો તેવા શું છે? તમે શું નોંધ્યું કે હવા, પાણી, પ્રકાશ, ગરમી જેવા ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. અજૈવિક ઘટકો તેમજ સમાજ અગત્યના છે. Adaptation does not take a place in the short time because the aquatic factor of the region change very slowly. Those organisms which cannot be adapted to this change die and only adapted ones survive. Organisms adapt to different biotic factor in a different way. This result in a wide variety of organisms in a different habitat. Let's look at some habitat understood that aquabiotic factor and the adaptation of animal in this habitat. Okay. અનુકૂલન ટૂંકા સમય માટે થતું નથી. હજારો વર્ષોના જે ગાળા હોય છે જે તે વિસ્તારના જૈવિક ઘટકો બદલાય છે અને જે પ્રાણીઓ આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે બદલાવ મૃત્યુ પામે છે અને ફક્ત અનુકૂલન સાધનારા પ્રાણીઓ ટકી જાય છે. વિવિધ પ્રકારના અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓને વિવિધ રીતે અનુકૂલન સાધે છે જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતા સફળતા હોય છે. ચાલો નિવાસસ્થાનના અને તેના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જે છે એના નિવાસ સ્થાનોના અનુકૂલન આપણે જોઈએ.